તો આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગરના ખેડૂતો અખાત્રીજનું મુહૂર્ત ન સાચવી શક્યા. નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું અને ચેક ડેમો અને જળાશયો ખાલીખમ થઈ ગયા છે. આપણે વાત કરીએ તો સિંચાઈ માટેનું પાણી ન મળતા અખાત્રીજના દિવસે કપાસિયા ચોપવાની આગોતરું વાવેતર જે છે તે ખેડૂતો ન કરી શક્યા. કારણ કે મૂડી, વઢવાણ, લીંબડી, પાટડી વિસ્તારના ખેડૂતો જે છે આ ગોતરું વાવેતર તે કરી શક્યા ન હતા અને ખેડૂતોએ તાત્કાલિક નર્મદાની કેનાલો શરૂ કરવા માટે માંગ કરી છે. હાલ વાવેતર કરેલા ઉણાણું, તલ, શાકભાજીના પાકો પણ સિંચાઈનું પાણી ન મળતા સુકાઈ રહ્યા છે અને વાવેતર નિસફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ અખાત્રીજના દિવસે પણ પાણીના અભાવે ખેડૂતોનું મુહૂર્ત બગડ્યું હોવાના કારણે ખેડૂતોએ જે છે તે ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અત્યારે અમારી જે અખાત્રીજનું મુહૂર્ત છે અમે સાચવી શક્યા નથી. એનું કારણ કે અમારી પાસે નર્મદાનું જળાશય જે છે અહીંયાથી પાણી આવતું હતું. અત્યારે એ પાણી બંધ છે. તો ઘણો ટાઈમ બંધ હોવાથી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે એ પાણી જલ્દથી જલ્દ ચાલુ કરે અને અમારા તકો છે કે ધરીતીજા ડેમ છે ભરાય તો ખેડૂતોને વાવણી લાયક પાણી પૂરતું મળી રહે. એ સરકારશ્રીને અપીલ કે જલ્દથી જલ્દ કે નર્મદાનું પાણી. અત્યારે કઈ વાવણી થઈ શકી નથી અને જે પાક ખેડૂતોએ વાવ્યો છે એમાં પણ સુકાવો આવી ગયો છે અને ખેડૂતોએ જે ટ્રેક્ટર હાંકી નાખ્યા છે એનાથી સરકારશ્રીને અપીલ કે વહેલાથી વહેલા પાણી ચાલુ કરવાના. હું પરમાર ગુમાનસિંહ ધીરુભાઈ, ગામ ગોદાવરી રહેવાસી. અમારે આજ અખાત્રીજ છે. અખાત્રીજનું મુહૂર્ત હોય કપાસિયા સોંપવાનું, ચોમાસા પાકનું આજ અમે વાવેતર કરવી, પણ અમારે આજ નદીમાં પાણી નથી એટલે અમારે પાણીના લીધે આજ અમારું મુહૂર્ત સાચવાનું નથી. એટલે નદીમાં પાણી ખૂટી રહ્યું હોય, અમારી પાસે બીજો સ્ત્રોત નથી અમે વાવણી કરી શકવી. એટલે વાવણીનું લેટ થયું છે. વરસાદની આધારે અમે અમારી ખેતી થઈ ગઈ છે. હવે અમે સરકારશ્રીને એક અપીલ કરવી છે કે અમારે નદીમાં તમે સ્ત્રોત આપો પાણીનો અને પાણી અમને આપો ખેડૂતને પૂરું.